તમારું નામ? ફજલ અહેમદભાઈ સોલંકી, કઈ જગ્યા રહ્યો? નવાપરા. શું બનાવજો ભાઈ? બનાવમાં સાહેબ એવું છે કે હું ઘરે ગયો અત્યારે ગેરેજેથી, એટલે વસીમભાઈનો ફોન આવ્યો મને કે તારા પૈસાનું શું કરવાનું છે. મેં કીધું મારે તમારા ભાઈ હારે હિસાબ સમજાઈ ગયો છે. મેં કીધું હું થોડીક મારે દોડાદોડી છે એટલે હું તમને મળે ફોન કર્યો. તો એના 2-3 વાર ફોન આવ્યા, તો પછી મને ગાળું દેવા મળ્યા જેમ ફાવે એમ, અને મને કે તું તારા કાકાની બેકરીએ આવ. તો હું મારા કાકાની બેકરીએ ગયો. હું મારા કાકાનો છોકરો અમે બે બેઠા હતા. તો ત્યાં આવી રમીશભાઈ ને વસીમભાઈ, રમીશભાઈએ છરી કાઢી અને વસીમભાઈએ મને પાટા ઘૂસતેથી માર્યો. રમીશભાઈએ છરી મારી દીધી અહીંયા હાથમાં. એ રીતનો બનાવ. મારવાનું કારણ? પૈસા બાબતનું છે. કેટલા પૈસા હતા? 500 રૂપિયા. શેના લેવા આવ્યા હતા? એમાં એવું છે એની ગાડીઓના કામ કરવી છે અમે, તો અમુકના મારા જમા હતા ને એનાય જમા હતા. તો એના વળી ગયા હતા અને અમુકના મારે હવે લેવાના નીકળતા હતા, અને 2 ભાઈઓ નશાની હાલતમાં હતા. કેટલા જણા હતા? 2 જણા હતા. કઈ 2 થી જગ્યા? 3 જણા હતા. બનાવ કઈ જગ્યા? નવાપરા ગરાસિયા બોર્ડિંગ પાસે. શું હથિયાર હતું ભાઈ પાસે? એ ભાઈ પાસે છરો હતો અને પાટા ઘૂસતીથી મને માર્યો. હું એકલો માણસ હતો ને મારી હારે મારો નાનો ભાઈ હતો એક, મારા કાકાનો છોકરો. એ છોડાવવા આવ્યો તો એને માર્યો. આ વિશે પોલીસ ફરિયાદ કરો નહીં? હા.